ગુડ મોર્નિંગ સ્ટુડન્ટ્સ આજે આપણે સેકન્ડ પોએમ જોવાની છે તમારી ફોર્થ ચેપ્ટરની ફોર્થ રીડ 2 દેટ ઇઝ બ્લાઇન્ડ ડેફ ફિશ બાય આનંદ આચાર્ય. આ પોએમમાં એકચ્યુઅલી છે ને કે પ્રતિકાત્મક કાવ્ય છે જેના અંદર આપણે માણસ તરીકે હંમેશા ભગવાન કરતા હરતા છે દુનિયાના એમ જો માનીને જીવન જીવીએ ને તો લાઈફ વુડ બી મોર બ્યુટિફુલ. તો આપણું જીવન છે ને ખરેખર વધારે સુંદર થઈ જાય એવી આ કવિતા છે. પણ આપણી આ ભાગ દોડની દુનિયામાં જોઈએ તો આપણે ભાગતા જ રહીએ છીએ અને ક્યારે ખતમ થઈ જઈએ જ ખબર નથી પડતી. તો જો આપણે એમ માનીને જીવીએ ને કે ભગવાન બધું કરાવડાવે છે તો લાઈફ વુડ બી ઇઝીયર. જીવન આપણું ખરેખર વધારે સરળ થઈ જાય, વધારે ઇઝી બની જાય એન્ડ વી ફીલ કમ્ફર્ટેબલ અને આપણે વધારે કમ્ફર્ટેબલ જીવી શકીએ. સો દેટ ઇઝ ધ થીમ ઓફ ધીસ પોએમ. આ પોએમનો એક થીમ છે. એમાં અહીંયા 3 પ્રતીકોની વાત કરી છે, બરાબર. એક તો આ દુનિયા છે, અહીંયા એક બીજા માણસની વાત કરી છે જે સૂર્ય કરતાં પણ ઘરડો છે, અને એક માછલીની વાત કરી છે, એક નદીની વાત કરી છે. હવે અહીંયા માછલી તરીકે તમે કોને લઈ શકો? માણસને લઈ શકો. અને સૂર્ય કરતાં પણ એક ઘરડો માણસ છે એને તમે સર્જનહાર, ધ ક્રિએટર ઓફ ધ હોલ વર્લ્ડ, દુનિયાના સર્જનહાર તરીકે લઈ શકો. અને અહીંયા એક ડાર્ક કેવની વાત થાય છે, અંધારી ગુફાની વાત થાય છે. અંધારી ગુફા એટલે આપણી આ માયા નગરી, એટલે કે આપણી આ દુનિયા, એની વાત થાય છે. અહીંયા છે ને કવિતા પ્રતીકોથી ભરેલી છે. ઇંગ્લિશમાં એને કહેવાય છે ધીસ પોએમ ઇઝ ફૂલ ઓફ મેટાફર્સ. મેટાફર એટલે રૂપકો. ઘણા બધા રૂપકો આ કવિતામાં આપ્યા છે. નહીં તો આ કવિતાનું જો ગુજરાતી કરીશ ને તો તમને એમ થશે કે આ કવિતા કહેવા શું માગે, વોટ ઇઝ ધ મિનિંગ ઓફ ધીસ પોએમ. સો યુ વોન્ટ બી એબલ ટુ અન્ડરસ્ટેન્ડ ધ મિનિંગ ઓફ ધીસ પોએમ. બટ ઇફ યુ એને છે ને તમે ડિટેલમાં જઈને સમજો ને કે એનો એક્ઝેક્ટ મિનિંગ શું છે ત્યારે આપણને ખ્યાલ આવે. ચલો તો આપણે પોએમની શરૂઆત કરીએ. બ્લાઇન્ડ ડેફ ફિશ. અહીં એક આંધળી અને ડેફ એટલે કે એવી બહેરી જે સાંભળી શકતી નથી એવી ફિશ, એવી માછલી. તો અહીંયા છે ને આ આંધળી અને જે ડેફ એટલે સાંભળી શકતી નથી એવી માછલીનું જે રૂપક છે ને એ કોણ છે? માણસ છે. કે માણસને એમ જ છે કે મને ભગવાનની જરૂર નથી, મારું જીવન બહુ જ સારું ચાલી રહ્યું છે. તો આ દુનિયામાં ઘણા બધા એગ્નોસ્ટિક હોય છે. એગ્નોસ્ટિક એટલે કેવા? નાસ્તિક લોકો, જે લોકોને લાગતું જ નથી કે ભગવાનની એકચ્યુઅલી એમના લાઈફમાં કદી પણ જરૂર હોય. પણ આમ જોવા જઈએ તો અવર હોલ લાઈફ ડિપેન્ડ્સ ઓન ધ ગોડ. આપણું આખું જીવન ભગવાન પર જ નિર્ભર છે. જો આવું માનીને જીવન જીવીએ ને તો લાઈફ વુડ બી મોર બ્યુટિફુલ. જીવન આપણું વધારે સુંદર બની જાય. ઓકે, ચલો લેટ્સ ગો ટુ ધ પોએમ. ઇન અ ડાર્ક કેવ. આ એક અંધારી કેવમાં, એક અંધારી કેવ એટલે કે ગુફા, એક ગુફાની અંદર ફ્લોઝ અ ડાર્ક રિવર. એક અંધારી રિવર, એક અંધારું એટલે કેવું કે એક ડાર્ક રિવર વહી રહી છે. એટલે આ દુનિયાની અંદર આ એક દુનિયા છે, એ દુનિયા ચાલી રહી છે. પણ કેવું છે? અંધારું બહુ છે. પણ જો ભગવાન રૂપી પ્રકાશ આપણા જીવનમાં આવે ને તો વી કેન બી એનલાઇટન. આપણે એનલાઇટન થઈ શકીએ, આપણે પ્રકાશમય થઈ શકીએ. અને એ પ્રકાશની આપણને ખરેખર આપણા જીવનમાં ખૂબ જ જરૂરી છે. અને જરૂર છે જો માનીએ તો. પણ લોકોને લાગતું જ નથી કે ભગવાનની જરૂર હોય. આવા એમ કહેવાય કે વી આર ગોઈંગ થ્રુ વેરી ડિફિકલ્ટ ટાઈમ રાઇટ નાઉ. અત્યારે આપણે બહુ ડિફિકલ્ટ ટાઈમમાંથી પસાર થઈ રહ્યા છે. લોકો પોતાના ઘરમાંથી પણ નીકળતા નથી, રાઈટ. તો આવા સમયે પણ જો આપણે ભગવાનને ના યાદ કરીએ તો વી આર ઇડિયટ્સ. તો પ્રથમ લાઇનમાં કવિ એમ કહે છે, ઇન અ ડાર્ક કેવ ફ્લોઝ અ ડાર્ક રિવર. એક અંધારી ગુફાની અંદર એક અંધારી નદી વહી રહી છે. એન્ડ ઓન ઇટ્સ સ્ટોની બેંક. અને તેના સ્ટોન એટલે પથ્થર અને સ્ટોની એટલે પથરાળ, તેના બેંકો પર, તેના નદીના કિનારા ઉપર, કિનારો કેવો છે? પથરાળ કિનારાઓ પર there sits a man. એક માણસ બેઠો છે. And this man as old as the sun. એટલે a man who is old as the sun. સૂર્ય જેટલો જ શું છે? ઘરડો છે. મીન્સ એની એટલી એજ છે. મીન્સ અહીંયા કવિ એમ કહેવા માંગે છે કે આ જે માણસ છે ને, ધીસ ઇઝ નોટ ધ મેન, ઓલ્ડ મેન. અહીંયા એક ઓલ્ડ મેનને શેનું રૂપક આપ્યું છે? ધ ઓલ્ડ મેન ઇઝ હિયર ગિવન મેટાફર ઓફ, એને મેટાફર આપ્યું છે કોણ? ભગવાનનું. તો અહીંયા એને ભગવાન માટે યુઝ કરવામાં આવ્યું છે. અ મેન ઓલ્ડ એઝ ધ સન. કે સૂર્ય જેટલો જે માણસ શું છે? ઓલ્ડ છે. ઓર ઓલ્ડર, કદાચ એના કરતાં પણ એ વધારે ઘરડો છે. એટલે કહેવાનું મિનિંગ શું છે કે આ દુનિયામાં ભગવાન કેવા હતા? ભગવાન છે,
હતા અને રહેશે. મીન્સ ગોડ એક્ઝિસ્ટેડ, ગોડ એક્ઝિસ્ટ એન્ડ ગોડ વિલ એક્ઝિસ્ટ. એટલે ધીસ પોએમ ટોક્સ અબાઉટ ધ ઇટરનલ ટ્રુથ ઓફ લાઈફ. આપણા જીવનનું છે ને એક ઇટરનલ ટ્રુથ, ઇટરનલ વૈશ્વિક અથવા એમ કહેવાય ને શાશ્વત સત્ય. શાશ્વત સત્ય એટલે કેવું કે જે છે આ દુનિયાનું સૌથી મોટું શાશ્વત સત્ય કોણ છે? ભગવાન છે. અને આ કુદરત જેના સામે આપણે લડી શકતા નથી, એના જોડે જો આપણે એને ફ્રેન્ડ બનાવી લઈએ તો જીવન જીવી શકાય છે બહુ જ કમ્ફર્ટેબલી. આ કોરોના પણ આપણા જીવનમાં જો આવ્યો છે ને તેનું એક કારણ પણ કહેવાય કે આપણે કુદરત સાથે બહુ છેડછાડ કરી છે. વી હેવ રિયલી એક્સપ્લોઇટેડ નેચર. કુદરતને આપણે એક્સપ્લોઇટ કરી છે અને કુદરત કદી બદલું નથી રહેતું, પણ હંમેશા કહેવાય છે ને કે જેવું કર્મ કરીએ છીએ એવું હંમેશા આપણને ફળ મળે જ છે. તો કદાચ એ કર્મનું ફળ આપણે ભોગવી રહ્યા છીએ. નાવ નેક્સ્ટ લાઈન તો કવિ એમ કહે છે કે એ પથરાળ બેંક ઉપર, એ નદીના કિનારા ઉપર કોણ બેઠું છે? એક માણસ બેઠો છે, બહુ જ ઘરડો છે. કોણા જેટલો ઘરડો છે? એઝ ઓલ્ડ એઝ ધ સન, સૂર્ય જેટલો, ઓર ઓલ્ડર, કદાચ એના કરતાં પણ ઓલ્ડ છે. તો એ કોણ હોઈ શકે? તો એ ઓલ્ડ મેનનું આપણે રૂપક કોણ લઈશું? ધ ક્રિએટર ઓફ ધ વર્લ્ડ, આ દુનિયાનો સર્જનહાર, જેની કવિ એકચ્યુઅલી વાત કરી રહ્યા છે. ઓર ઓલ્ડર વિવિંગ અ યાન. વિવિંગ અ યાન એટલે શું? એક વિવિંગ એટલે વણવું, યાન એટલે દોરો. એક દોરો એકચ્યુઅલી વણી રહ્યો છે ઓફ રેઇનબો. રેઇનબો એટલે મેઘધનુષ. મેઘધનુષ રૂપી એક યાન એટલે દોરો જે વણી રહ્યો છે. એન્ડ હમ અ સોંગ, અને એક સુંદર મજાનું સોંગ એ શું કરી રહ્યો છે? હમિંગ. હમિંગ એટલે એ ગણગણાવી રહ્યો છે. કોણ? ભગવાન. ભગવાન એ ગીત સરસ મજાનું ગાઈ રહ્યા છે. એટલે જે માણસ છે એ શું કહી રહ્યો છે? એકચ્યુઅલી યાન ઓફ રેઇનબો. હવે તમને એમ કે યાન ઓફ રેઇનબો એટલે શું? પરીક્ષામાં પૂછાય, વોટ ડુ યુ મીન બાય ધ વર્ડ યાન ઓફ રેઇનબો? તો યાન ઓફ રેઇનબો એટલે શું? ધ રિલેશન બિટવીન ધ ગોડ એન્ડ ધ મેન. ભગવાન અને માણસ વચ્ચેનો જે સંબંધ છે ને એને આપણે યાન લેવાનું, યાન ઓફ રેઇનબો. તો આ દુનિયામાં જે કુદરત છે એ કુદરત એટલી સુંદર બનાવી છે, એટલી સુંદર બનાવી છે ને. એકવાર શું થયું કે એકવાર એક શિક્ષકે છે ને, સાયન્સના ટીચરે બધા સ્ટુડન્ટને કીધું કે જુઓ કે આ જે દુનિયા છે ને એ બિગ બેંગ થિયરીના કારણે બની છે. બિગ બેંગ થિયરી એટલે શું? કે બધું છે ને એક સાથે બધું તૂટી ગયું, ફૂટી ગયું અને પછી પાછું રમણ ભમણ થઈ ગયું અને બધું પાછું એક જગ્યાએ ઓકે એમને બની ગયું. એટલે આનું કોઈ સર્જનહાર નથી, આ તો દુનિયા એમને અસ્તિત્વમાં આવી ગઈ છે. તો એક છોકરાને આ જવાબ ગળે ઉતર્યો નહીં. બીજા દિવસે ડ્રોઈંગ શું હતું કે ડ્રોઈંગનો લેક્ચર હતો. એ શિક્ષક શું એમને ડ્રોઈંગ પણ થોડું શીખવાડતા હતા. તો એ શિક્ષકે કીધું કે તમે એક કામ કરજો, સરસ મજાનું છે ને પૃથ્વીને બધાનું ડ્રોઈંગ કરી લાવજો. તો એ છોકરાએ શું કર્યું કે ખાલી બધાએ તો સરસ ડ્રોઈંગ કર્યું હતું, એણે તો ખાલી લીટોડા જ પાડ્યા, મસ્ત લાઇન્સ કરી નાખી, અંદર લીટોડા જ પાડી ઉપર લઈ આવે. પછી લીટોડા પાડ્યા પછી શું કર્યું ખબર છે? એ લીટોડા પાડ્યા ને પછી એણે તો એની જે શીટ હતી ડ્રોઈંગ શીટ એ બધા છોકરાઓ જોડે એને અંદર મૂકી દીધી. પણ ટીચરે જ્યારે એ જોયું રોલ નંબર સાથે, પછી બહુ એમાં એનો નંબર ન લખ્યો એણે. પછી એણે કીધું કે આ કોણે કર્યું છે કે? તો પેલા છોકરાએ કીધું કે સર મેં જ કર્યું છે. પણ કે તને ખબર નથી? કે તને ખબર છે કે મેં તને શું કીધું હોમવર્ક? મેં તને એમ કીધું કે પૃથ્વીનું અને સૂર્યમંડળનું તારે આખું પિક્ચર બનાવી લાવવાનું છે. ઓકે. પણ એણે કીધું સર તમે તો એકચ્યુઅલી ઓકે સર આ એ જ છે કે એમને જ બધું બની ગયું છે. ઓકે આ મેં નહીં કર્યું, એની જાતે જ બની ગયું છે. પણ કે ના, કે આનો બનાવનાર હોય જ, કે આને આ કોકને કોકે જ બનાવ્યું છે. પણ કે સર તમે તો કીધું કે આ દુનિયા એમને બની ગઈ છે. ઓકે આ દુનિયા એમને બની ગઈ છે તો એનો બનાવનાર કોઈ છે જ નહીં. તો આ જે પિક્ચર આપ્યું એનો કે બનાવનાર તે એમને બની ગયું છે. એટલે કહેવાનો ભાવાર્થ શું છે કે સર્જનહાર દુનિયામાં છે, બસ કોક ને કોક છે કે જે આ દુનિયા ચલાવે છે અને એના આધારે આપણે લાઈફ જીવીએ છીએ. સો આ ફેક્ટ આપણે લાઈફમાં એક્સેપ્ટ કરી લઈએ ને તો લાઈફ બીકમ્સ કમ્ફર્ટેબલ. લાઈફ કમ્ફર્ટેબલ થઈ જાય છે. પણ આપણે હંમેશા શું વિચારીએ? હું તો યંગ છું, હું તો આમ છું, તેમ છું, તો કંઈ પણ કરી શકું. ભાઈ ઓકે આ દુનિયામાં છે ને એવરીથિંગ હેઝ એ બિગિનિંગ એન્ડ એન એન્ડ. દરેક વસ્તુનો શરૂઆત હોય છે અને એનો અંત હોય છે, અને અંત ભયાનક હોય છે એવું ન કહી શકાય. જેવી શરૂઆત એવો અંત એ પણ ન કહી શકાય. કહેવાનો ભાવાર્થ છે કે આપણું જીવન સારું કે ખરાબ એવું પણ ન કહી શકાય. આપણું જીવન સંપૂર્ણપણે ભગવાનના હાથમાં છે. એવું કોને? તો લાઈફ ઓર કમ્ફર્ટેબલ થઈ જાય. એટલે હું નથી જીવી રહ્યો, ભગવાન મને જીવાડી રહ્યો છે. હું એકચ્યુઅલી કંઈ નથી કર્યું, ભગવાન મારા પાસે કામ કરાવી રહ્યો છે. ઓકે. તો જો ખરાબ કામ કરીને ત્યારે પણ આપણા ભગવાન આપણી સાથે જ હોય. આપણા ભગવાન આપણને કે ના ભાઈ આ ના કરાય, તો ખરાબ કામ કરતાં પહેલાં જ આપણે ચેતી જઈએ છીએ. સો બસ આ પોએમ આપણને એ જ કહે છે કે ભગવાન શું કહી રહ્યા છે, એ ઓલ્ડ મેન શું કહી રહ્યો છે? અ વિવિંગ અ યાન. વિવિંગ અ યાનનો મેં તમને સમજાવ્યું. યાન એટલે શું? દોરો.
યાન ઓફ રેઇનબો, મેઘ ધનુષ રૂપી દોરો જે ભગવાને બનાવ્યો છે, એટલે આ દુનિયામાં કુદરત આપણને ભગવાને બનાવી છે અને એના સાથે આપણે જોડાયેલા છીએ. તો અહીંયાનું મિનિંગ લેવાનું, તો યાન ઓફ રેઇનબોનો શું રહેશો મિનિંગ? ધ રિલેશન બિટવીન ધ ગોડ એન્ડ ધ મેન, ભગવાન અને માણસ વચ્ચેનો સંબંધ. અને હમિંગ અ સોંગ, અને સરસ મજાનું એક ગીત શું કરી રહ્યો છે ભગવાન? હમિંગ એટલે ગણગણાવી રહ્યા છે. બટ ધ બ્લાઇન્ડ એન્ડ ડેફ ફિશ, હવે વાત કરે છે ભગવાન કોની? એક બ્લાઇન્ડ આંધળી અને બહેરી જે સાંભળતી નથી એ માછલી. તો આ માછલી કોનું રૂપક છે? માણસનું. અને એ આંધળી અને બહેરી માછલીને લાગતું જ નથી કે એને ભગવાનની જરૂર હોય. એ આમથી આમ પાણીમાં રખડ કરે. અને પાણી રૂપી નદી એટલે કઈ? આ દુનિયા. આપણને એમ જ લાગે કે આ ઈચ્છા થઈ કે ચલો આ કરું, આ થયું તો આ કરું, આમ કરું, તેમ કરું. પણ જો ભગવાન સાથે જોડાઈ જઈએ ને તો આપણને લગભગ કોઈ પણ પ્રકારની જરૂર પડતી નથી. So we should be really taking care of this thing, and if we take interest, if we really attach or dedicate our life, આપણું જીવન જો આપણે ડેડિકેટ કરીએ કોને? ટુવર્ડ્સ ગોડ, ભગવાન સાથે, then really our life would be happier and more comfortable. આપણું જીવન વધારે ખુશથી ભરાઈ જાય, કારણ કે તમારા દરેક કાર્યમાં ભગવાન આવી જાય એવી ફિલિંગ હોવી જરૂરી છે. ઓકે, સો કવિ એમ કહે છે, બટ ધ બ્લાઇન્ડ ડેફ ફિશ, પણ પેલી આંધળી અને બહેરી જે માછલી છે, દેટ સ્વિમ ઇન ધ સ્ટ્રીમ, એ સરસ મજાના પાણીના ઝરણાની અંદર, સ્ટ્રીમ એટલે પાણીનું ઝરણું, પાણીનો પ્રવાહ, એ પાણીના પ્રવાહની અંદર આમ તેમ ફર કરે છે. આપણે પણ માણસો એવા જ છીએ, આમ તેમ ફર કરીએ છીએ. ના પાડી જાય કોરોનામાં આમ નહીં જવાનું, તેમ નહીં જવાની, તો પણ ઈચ્છાઓ થઈ જ જાય છે કે આમ જતા રહીએ, અહીંયા જલસા કરી લઈએ, અહીંયા રખડી આવીએ, અહીંયા પેલું જોઈ આવીએ, બેનપણીને મળી જઈએ, ભાઈબંધને મળી જઈએ, તો ત્યાં ઊભી રહેજે, હું ત્યાં ઊભો રહીશ, તો આમ ઊભો રહેજે. આવી બધી વસ્તુઓ ખરેખર આપણે એક આંધળી અને બીજું શું, એક બેરી માછલીની જેમ આમ તેમ ભટક કરીએ છીએ. એના કરતાં જો ભગવાનની શરણમાં, ઇફ વી એકચ્યુઅલી ટેક ધ શેલ્ટર ઓફ ગોડ, જો ભગવાનનું શેલ્ટર લઈ લઈએ ને, આશ્રય લઈ લઈએ ને, તો લગભગ કોઈને કોઈ પણ પ્રકારની તકલીફ પડતી નથી. રાઈટ? ઓકે, અને તમારું જીવન છે ને વધારે ખુશીથી ભરાય છે. ઓકે, એટલે આપણે કોઈ પણ કાર્યમાં ભગવાનને શ્રેય આપવાનો કે ભગવાન તું કરાવડાવે છે એટલે આટલું મળે છે, એટલે તો મારી તાકાત શું? બરાબર? સો એ જે પાણીમાં રહેલી માછલી, સી નાઈધર ધ યાન, કે એ માછલી ન તો જોવે છે કોને? યાન એટલે ભગવાન રૂપી જે સંબંધ છે માણસ સાથેનો. યાન એટલે અહીંયા દોરો, પણ મેં તમને દોરાનું મિનિંગ સમજાવો. આખી કવિતા છે ને પ્રતીકોથી ભરેલી છે, એટલે કે મેટાફરથી ભરેલી છે, રૂપક અલંકારોથી ભરેલી છે. તો અહીંયા યાન કોનું રૂપક છે? અહીંયા યાન એટલે ભગવાન રૂપી દોરો, એટલે ભગવાનનો માણસ સાથે જોડાયેલો સંબંધ. તો યાન ન તો એ આંધળી જે માછલી છે એ તો ન તો કોને જોવે છે? યાન એટલે જોવે છે કે આંધળી જ છે. કેમ આંધળી છે? કે એના પર માયારૂપી પાટો બંધાયેલો છે. ઓકે, વી આર બ્લાઇન્ડ ફોલ્ડેડ બાય ધીસ શાઇન ઓફ ધ વર્લ્ડ. ભગવાન આજે દુનિયાનું શાઇન છે ને આપણા અંદર એટલું ઘૂસી ગયું છે ને કે આપણને દુનિયા જ સારી લાગે છે, ભગવાન સારા લાગતા નથી. સો નોર ધ મેન, તો એ જે માછલી છે ન તો પેલા ઘરના માણસને જોવે છે, એટલે કે ન તો માણસ ભગવાન તરફ જોવે છે, ન તો ભગવાન રૂપી સંબંધને જોવે છે. બેમાંથી એકને પણ તે જોતો નથી. નોર હિયર હિઝ એવરલાસ્ટિંગ સોંગ, ન તો ભગવાન જે સરસ ભગવાન જે ગણગણાવી રહ્યા છે, જે સરસ મજાનું ગીત ભગવાન ગાઈ રહ્યા છે, ભગવાન દુનિયામાં કેટલી બધી સુંદર વસ્તુઓ આપી રહ્યા છે, એને પણ એ માણસ સાંભળતો નથી. તો કહેવાનો મિનિંગ એમ છે કે ખરેખર જોવા જઈએ તો માણસ એટલો બધો શું છે? ઓકે, લાલચી છે. માણસ ખરેખર જોવા જઈએ તો માણસ એકચ્યુઅલી એને આ દુનિયાને એક બનાવી દીધી છે ને કે એની અંદર આપણે હંમેશા બસ આપણા વિશે જ વિચાર કરીએ. વી ઓલવેઝ થિંક ઓફ આર સેલ્સ ઓનલી, એન્ડ વી ફીલ ધ મોર